હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે ફંક્શન આઈડેન્ટિફિકેશનનો થર્ડ નંબરનો ટોપિક કે જે આપણે પહેલાં બે ટોપિક ચલાવેલા હતા. એક એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ અને બીજો હતો શોઈંગ પર્પઝ. અને આજે આપણે એક્સપ્રેસિંગ અથવા તો શોઈંગ કોન્ટ્રાસ્ટ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેને ગુજરાતીમાં વિરોધાભાસ તરીકે ઓળખવામાં આવે છે. સર્વપ્રથમ વિરોધાભાસ એટલે શું? કોઈને પ્રશ્ન થાય તો આપણે એની વાત કરીએ. પહેલાં કે ભાઈ વિરોધાભાસ એટલે શું? તો લખેલ છે કે જ્યારે કોઈ એક વ્યક્તિ દ્વારા કરવામાં આવતી બે ક્રિયાઓ એકબીજાના વિરોધી અર્થમાં હોય ત્યારે આ ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈ એક વ્યક્તિ દ્વારા થતી બે ક્રિયાઓ, સપોઝ આપણે ઉદાહરણ તરીકે ગુજરાતીમાં લઈએ તો કહેવાય કે મારા દ્વારા કોઈ બે ક્રિયા થાય છે. હું ઝડપી દોડ્યો. બીજું કાર્ય થાય છે હું બસ ચૂક્યો. મારા દ્વારા બે જે ક્રિયા છે દોડવાની અને બસને ચૂકવાની, એ બંને ક્રિયા એકબીજાના વિરોધી અર્થમાં હોય એવું લાગે છે. ધારો કે જો હું એવું બોલતો કે હું ઝડપી દોડ્યો, મેં બસ પકડી લીધી, તો એ વિરોધી અર્થ ના કહેવાય. અહીંયા વિરોધ સૂચક શબ્દોનો જ ઉપયોગ જરૂરી છે. તો વાક્ય કંઈક આવું થાય કે હું ઝડપી દોડ્યો, તેમ છતાં બસ ચૂકી ગયો. એક સંયોજકનો ઉપયોગ કર્યો મેં, તેમ છતાં અથવા તો પરંતુ. એ રીતે બીજું ઉદાહરણ પણ લઈ શકીએ કે મેં ઘણી મહેનત કરી, મેં કઠોર પરિશ્રમ કર્યો, તેમ છતાં હું નપાસ થયો. તો એ પણ એક વિરોધાભાસ દર્શાવતું જ વાક્ય છે. તો એવા વાક્યોને પૂરા કરવા કે ઓળખવા માટે આ ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. સર્વપ્રથમ આપણે લેંગ્વેજ આઇટમની વાત કરીએ તો પહેલાં તો ટાઈપ એ પ્રકારના પ્રશ્નો, એટલે કે પાર્ટ એની અંદર જે તમારા એમસીક્યુ પૂછાવાના છે એની અંદર શરૂઆતના 5 પ્રશ્નો જે છે, જેની અંદર માત્ર વાક્યો આપ્યા હશે અને ઓપ્શનમાં 4 ફંક્શનના નામ આપ્યા હશે, એને ડાયરેક્ટ ઓળખવા માટે અહીંયા કેટલાક શબ્દો આપ્યા છે જે આપણે કંઠસ્થ કરીશું. જે છે ધો, ઓલ્ધો, ઇવન ધો અને ઇવન ઇફ એક નંબર પર આવે છે. ત્યારબાદ આવે છે હાઉએવર, ત્યારબાદ આવે છે એઝ, પછી આવે છે ઇન્સ્પાઇટ કે ડિસ્પાઇટ, યેટ, સ્ટીલ અને બટ. બરાબર, આ કેટલાક શબ્દો છે. બધાનું મિનિંગ તેમ છતાં અથવા પરંતુ જ થાય છે. હવે તમે લોકો જોઈ શકો છો કે મેં ધો, ઓલ્ધો, ઇવન ધો અને ઇવન ઇફ એક જ લાઇનમાં રાખ્યા છે. કેમ? કેમ કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સના જે એમસીક્યુ છે એની અંદર આનું ખાસ મહત્વ છે કે વાક્ય રચનાઓ કેટલી હશે. તો આની ટોટલ 4 વાક્ય રચનાઓ છે. એક ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફની એક જ વાક્ય રચના, એટલે જોડે લખ્યા છે. ત્યારબાદ હાઉ એવરની વાક્ય રચના, ત્યારબાદ એઝની વાક્ય રચના, ત્યારબાદ ઇન્સ્પાઇટ ઓફ કે ડિસ્પાઇટની વાક્ય રચના. આ 4 વાક્ય રચનાઓ છે. એના સિવાય જે 3 શબ્દો આપ્યા છે યેટ, સ્ટીલ અને બટ, એ જે છે એ માત્ર 2 વાક્યોની વચમાં આ 3 શબ્દોને લગાવવાથી એ ઓટોમેટિક વિરોધાભાસ રજૂ કરતા હોય છે. વાક્ય રચના સમજતી વખતે ખાસ દરેકે યાદ રાખવું છે કે દરેક વાક્ય રચનામાં સૌથી વધારે મહત્વ વિશેષણ એટલે કે એડજેક્ટિવનું છે. કેમ? તો આપણે લોકો ધ્યાન રાખી શકીએ કે આપણે અહીંયા કોઈ પણ 2 વાક્યોને જોડવાનું કામ કરીએ છીએ આ ફંક્શનની અંદર. તો યાદ રાખો, ફરીથી હું કહું છું, યાદ રાખો કે
ઉપરની લેંગ્વેજ આઇટમ્સ એ વાક્યના ભાગ સાથે જોડો કે જેમાં એડજેક્ટિવ આપેલું હોય. એડજેક્ટિવ વગરનો જે વાક્યનો ભાગ છે એમાં લેંગ્વેજ આઇટમ જોડવી નહીં. બીજી સારી બાબત એ છે કે આપણે જે 4 વાક્ય રચનાઓ ભણવાની છે એ 4 વાક્ય રચનાઓની અંદર એ ભાગ સમાન છે કે જેમાં વિશેષણ નથી આવતું. મતલબ કે વાક્ય રચના અડધી જ બદલાય છે. ચારેની વાક્ય રચનામાં એક અડધો ભાગ કોમન છે કે જેમાં વિશેષણ આવતું નથી. અને વાક્ય રચના યાદ રાખવા માટે પણ સૌથી વધારે મહત્વનું છે વિશેષણનું સ્થાન કઈ જગ્યાએ તમને આપવામાં આવ્યું છે. ઓકે, તો આટલી વાતને ધ્યાનમાં રાખી બીજી એક વસ્તુ જણાવી દઉં કે આની અંદર જેમ આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં આગળ વાત કરી હતી, આની અંદર પણ તમને કોઈ પણ ફંક્શનની અંદર તમને 2 પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવી શકે, 2 પ્રકારના વાક્યો આપવામાં આવી શકે. એમાંથી પ્રથમ વાક્ય હોય કે જેને આપણે ટેન્સના વાક્યો તરીકે ઓળખીએ છીએ કે જેમાં એક ક્રિયાપદ હાજર હોય. પરંતુ બીજો એવો પ્રકાર પણ આવી શકે કે જેની અંદર માત્ર હેલ્પિંગ વર્બ હોય, ક્રિયાપદ ના હોય, જેને આપણે ટુ બીના વાક્યના સ્વરૂપે દર્શાવીએ છીએ. તો યાદ રાખો કે ટુ બીના વાક્યો પણ દરેક ફંક્શનની અંદર હોઈ શકે છે. હવે વાક્ય રચનાની તરફ ધ્યાન રાખીએ. સૌથી પહેલી વાક્ય રચના છે ધો, ઓલ્ધો, ઇવન ધો અને ઇવન ઇફ માટે મેં શોર્ટમાં ખાલી ધો વડે જ દર્શાવી છે. એને તમે જોઈ શકો છો, અહીંયા ધો લખ્યું છે, એની જગ્યાએ તમે ઇવન ધો, ઓલ્ધો, ઇવન ઇફ કોઈ પણ લખી શકો છો. હવે યાદ રાખો, અહીંયા એક સબ્જેક્ટ એટલે એક વ્યક્તિનું નામ છે. અહીંયા એના દ્વારા થનારી હેલ્પિંગ વર્બ અથવા વર્બ, હેલ્પિંગ વર્બ બી હોય વાક્યમાં, વર્બ બી હોય, અથવા તો બંનેમાંથી એક જ હોય કોઈ, તો એ એના દ્વારા થનારી ક્રિયા છે. યાદ રાખો કે જે વાક્યમાં લેંગ્વેજ આઇટમ ધો, ઓલ્ધો, ઇવન ધો અને ઇવન ઇફ આવતી હોય છે એવા વાક્યમાં વિશેષણ એટલે કે એડજેક્ટિવ વર્બ પછી વપરાય છે, જે મેં અલગમાં દર્શાવેલું છે. અને પછી અધર વર્ડ્સ. અહીંયા મારા વાક્યનો એ ભાગ પૂરો થાય છે કે જે ભાગમાં વિશેષણ અને લેંગ્વેજ આઇટમ આપેલી છે. બીજો ભાગ મેં નાનો દર્શાવ્યો છે જેમાં લખે છે કે સબ્જેક્ટ, વર્બ અને અધર વર્ડ્સ. જે પણ સબ્જેક્ટ હશે એ આગળનો જ સબ્જેક્ટ રિપીટ થયો હશે, કેમ કે વ્યાખ્યા એ છે કે એક વ્યક્તિ દ્વારા થનારી 2 ક્રિયાઓ છે એટલે બંને વાક્યમાં સબ્જેક્ટ એનો એ જ રહેશે. અહીંયા જે પણ ક્રિયાપદ આવશે એ ક્રિયાપદ આ ક્રિયાપદનું, આ જે ક્રિયાપદ છે એનું વિરોધી હશે એટલે જે કોન્ટ્રાસ્ટ સર્જાશે અને સાથે જે અધર વર્ડ છે એ આવશે. હું એક વાક્ય લઉં છું કે અંદર હોય કે ભાઈ 2 વાક્યો છે કે આઈ રેન ફાસ્ટ અને આઈ મિસ્ડ બસ. આ બંને વિરોધી વાક્યો છે. આઈ રેન ફાસ્ટ, હું ઝડપી દોડ્યો. આઈ મિસ્ડ બસ એટલે મેં બસ છોડી અથવા ચૂકી ગયો, હું બસ ચૂકી ગયો. તો આને મારે જો ધોથી જોડવું હોય તો પહેલાં તો મારે એ શોધવું પડે કે વાક્યમાં વિશેષણ કઈ જગ્યાએ હતું. તો વિશેષણ માટે હું પહેલાં વાક્ય સમજીશ કે હું ઝડપી દોડ્યો. તો મારા એ વાક્યમાં વિશેષણ હતું ઝડપી, એટલે આઈ રેન ફાસ્ટ. તો મારા વાક્યમાં ફાસ્ટ વિશેષણ છે. તો વિશેષણ જો ફાસ્ટવાળા ભાગમાં છે તો ધો પણ એ જ ભાગમાં આવશે. એટલે વાક્ય રચના પર બનાવ્યું છે પહેલાં ધો, પછી સબ્જેક્ટ તરીકે મેં લીધું આઈ, ક્રિયા છે દોડવાની એટલે રેન, એડજેક્ટિવ વિશેષણ વાપર્યું છે ફાસ્ટ. બરાબર, આ મારો પહેલો ભાગ. બીજો ભાગ છે એમાં તો કોઈ ફેરફાર કરવાનો નથી, આઈ મિસ્ડ બસ એ આપેલું છે. હવે સમજો કે એક્ઝામની અંદર આપણને અહીંયા આગળના ભાગમાં ખાલી જગ્યા આપી દે અને પાછળનો ભાગ તમને લખીને આપી દે. આમ આગળના ભાગમાં ખાલી જગ્યા આપે, પાછળનો ભાગ લખીને આપી દે, અથવા તો ઊંધું બી હોય કે આગળનો આ ભાગ લખીને આપે અને પાછળ ખાલી જગ્યા આપે.
જો આ કોન્ટ્રાસ્ટમાં જો એવું થશે કે લેંગ્વેજ આઇટમ વાળો ભાગ આપ્યો હશે તો તમને આ જવાબ આવડો ઇઝી છે, કેમ કે જો ચારેય પ્રકારની વાક્ય રચનામાં તો આ જે પાછળનો ભાગ છે એ તો સેમ છે લેંગ્વેજ આઇટમ વગરનો, એટલે એમાં તકલીફ નહીં પડે. પણ મોટા ભાગે પેપર સેટર લેંગ્વેજ આઇટમ વાળા ભાગને જ એમસીક્યુની અંદર પૂછશે. તો આપણે એમસીક્યુઝની અંદર જે એ ટાઈપના પ્રશ્નો પૂરા થાય એના પછી આ બી ટાઈપના કમ્પ્લીટ ધ સેન્ટેન્સના પ્રશ્નો આવશે. એની અંદર પણ તમને 4 ઓપ્શન આપવામાં આવશે, એટલે આપણે ખાસ એનું પણ ધ્યાન રાખીશું. કે યાદ રાખવા જેવું માત્ર એટલું છે કે ભાઈ વાક્યની શરૂઆતમાં ધો, વિશેષણ એ વર્બ પછી આવે છે. આ 2 વસ્તુ યાદ રાખશો, કદી ભૂલ નહીં પડે. એ રીતે બીજું ઉદાહરણ પણ લીધું છે કે ભાઈ ધો આઈ વર્કડ હાર્ડ આઈ ફેલ્ડ ઇન એક્ઝામ. આ પણ એક વાક્ય છે જેમાં ધો વાક્યની શરૂઆતમાં આવે છે અને વિશેષણ વર્બ પછી લેવામાં આવ્યું છે, વર્કડ પછી લેવામાં આવ્યું છે. તો કંઈક આવી વાત છે. એક ઉદાહરણ આપણે એવું પણ લઈ લઈએ કે જેની અંદર ટુ બીનું સ્વરૂપ આપ્યું હોય. તો આ એક ઉદાહરણ છે, નંબર 4 તમે લોકો જોઈ શકો છો. તેમાં લખે છે કે ધો હી ઇઝ રીચ હી ઇઝ કાઇન્ડ. આની અંદર બંને બાજુ વિશેષણ હોઈ શકે છે, કાં તો એક બાજુ પણ હોય. નિયમ એ જ છે કે જે બાજુ વિશેષણ હોય એ બાજુ લેંગ્વેજ આઇટમ જોઈએ, જેમાં ના હોય તે ના હોય. જો બંનેમાં હોય તો લેંગ્વેજ આઇટમ બંનેમાં વિશેષણ હોય તો જેમાં લગાવો એમાં લગાવો લેંગ્વેજ આઇટમ, એ જ નિયમ છે. તો ધો માટે જે માહિતી કીધી એ દરેકે કંઠસ્થ યાદ રાખવાની છે. જેને ધોની વાક્ય રચના આવડે છે એને હાઉ એવર અને એઝની વાક્ય રચના શીખવામાં કોઈ જ વાંધો આવતો નથી. તો આપણે એની વાત કરીએ. જેમ કે મેં આગળ વાત કરી, વિશેષણ વગરનો ભાગ તો એવો ને એવો જ રહેશે. તમે લોકો અહીંયા જોઈ શકો છો કે આ અહીંયાથી જે ભાગ ચાલુ થાય છે, આ ભાગ જે પહેલો છે ને આ ભાગ બીજો છે. આ જે વાક્ય રચના છે તમે આગળના જેવી વાક્ય રચના સોલ્વ કરશો તમને એવી ને એવી જ મળશે, કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં થાય. આ વાક્ય રચના આવી. પેલામાં ધો સૌથી પહેલા હતું, આની અંદર હાઉ એવર સૌથી પહેલા છે. પેલામાં વર્બ પછી વિશેષણ હતું, આની અંદર હાઉ એવર પછી વિશેષણ છે. આટલું જ યાદ રાખવાનું, બીજું કોઈ જ યાદ નથી રાખવાનું. બાકી સબ્જેક્ટ અને હેલ્પિંગ વર્બ એ તો લખવાના જ છીએ બધા. હવે જો ધો આઈ રેન પાસ્ટ આઈ મિસ્ડ બસ વાળું વાક્ય હું બનાવું તો સૌથી પહેલાં હું હાઉ એવરની વાક્યતા પર પહેલાં હાઉ એવર લઈશ, પછી વિશેષણ મારે ફાસ્ટ હતું એની જગ્યાએ એટલે હું ફાસ્ટ લઈશ, અને પછી સબ્જેક્ટ હેલ્પિંગ વર્બ મૂકીશ તો આઈ રેન. પાછળનો ભાગ છે આઈ મિસ્ડ બસ એ તો એવું ને એવું જ રહેવાનું છે, એમાં તો કોઈ ફેરફાર થવાનો જ નથી. એ જ રીતે જો હાર્ડ વર્કિંગ વાળું વાક્ય બનાવું તો એમાં પણ એમ જ થવાનું છે કે હાઉ એવર પહેલાં, પછી વિશેષણ તરીકે હાર્ડ, પછી આઈ સબ્જેક્ટ અને વર્કડ વર્બ, અને જે વધારાનો જે ભાગ છે અને કે આઈ ફેલ્ડ ઇન એક્ઝામ એ તો કોમન રહેવાનો છે. વિશેષણમાં ધ્યાન રાખવાનું મૂકતા કે ભાઈ હાઉ એવર પછી વિશેષણ વાપરવામાં આવે છે. બીજી વસ્તુ કે હવે એક ઉદાહરણ લઈએ કે જેમાં ટુ બીનું રૂપ હતું, એ પણ હાઉ એવરથી બનાવી જોઈએ. તો હાઉ એવરથી બનાવવા માટે ધ્યાન રાખો કે ભાઈ સૌથી પહેલાં હાઉ એવર, પછી વિશેષણ તરીકે હું રીચ લઉં, બસ ભાઈ સબ્જેક્ટ હેલ્પિંગ વર્બ છે હી ઇઝ, અને એમ કરી અને એ આખું વાક્ય તૈયાર થઈ જાય છે. હવે આપણે એઝની વાક્ય રચના જોઈએ. તો જેમ પેલામાં હતું એ રીતે એઝમાં પણ એવું જ આવશે કે આ બીજો ભાગ જે છે આ પહેલો ભાગ છે ને આ બીજો ભાગ છે. બીજો ભાગ કોમન છે જે વિશેષણ વગરનો ભાગ છે, વિશેષણવાળો ભાગ એ બદલાતો રહેશે. વાક્ય રચનામાં કેટલો ફરક છે એ જોઈએ કે ભાઈ હાઉ એવર પ્લસ વિશેષણ હતું, આમાં વિશેષણ પ્લસ એસ થઈ ગયું, બાકી સબ્જેક્ટ હેલ્પિંગ વર્બ એનું એ જ છે. એટલે જો હું હાઉ એવર વાળા વાક્યોને એસથી કન્વર્ટ કરું તો એની અંદર કંઈક એવું થાય કે પહેલાં વિશેષણ એટલે ફાસ્ટ,
પછી એઝ મૂકવાનું, પછી આઈ રેન, બાકી એ ભાગ સેમ છે, આઈ મિસ્ડ બસ. એ રીતે જો હું બીજો ભાગ મૂકું તો એની અંદર બીજો વાક્ય છે તેમાં લખું હાર્ડ એઝ આઈ વર્કડ, આઈ ફેલ્ડ ઇન એક્ઝામ, એવું થશે. એ રીતે ત્રીજું વાક્ય લઉં, ઊંધું કર્યું છે આ વાક્ય, બીજું કશું નથી. તો આ રીતે હું એસથી પણ બની શકું. ખાસ તરીકે યાદ રાખી લેવાનું ત્રણેયમાં. ભાઈ ધોમાં વિશેષણ આવે છે વર્બ પછી, હાઉ એવરમાં આવે છે વિશેષણ હાઉ એવર પછી, અને એઝમાં વિશેષણ આવે છે વાક્યની શરૂઆતમાં. તો આપણે આ વસ્તુનું ખાસ અને ચોક્કસથી ધ્યાન રાખીશું. હવે સૌથી વધુ મહત્વના ટોપિક વિશે આપણે વાત કરવાની છે, ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટની વાક્ય રચના જે છે, જેમાં પણ વિશેષણ વગરનો ભાગ તો બધાનો કોમન છે જ. ઓકે, તો હવે જરા જોઈએ કે ભાઈ ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટમાં કે શું વાક્ય રચના છે. તો એના માટે બે વાક્ય રચના બનાવવામાં આવી છે. પહેલાં ખાસ એ યાદ રાખવાનું છે કે એક ટેન્સના સેન્ટેન્સ માટે અલગ વાક્ય રચના છે અને બીજું ટુ બીના સેન્ટેન્સ માટે અલગ વાક્ય રચના છે. ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટની ફોર્મેટ, ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટની ફોર્મેટ એ તમે લોકો જોઈ શકો છો. અહીંયા એ પણ વસ્તુ બતાવી દઉં કે વિશેષણ વગરનો ભાગ અહીંયા છે બંનેમાં, જે કોમન રહેશે બધાનો. હવે ટેન્સવાળા વાક્યો માટે શું કરીશું તો આપણે એની વાત કરીએ છીએ. તો યાદ રાખો કે સૌથી પહેલાં જો ઇન્સ્પાઇટથી કે ડિસ્પાઇટથી મારે વાક્ય બનાવવું હોય તો સૌથી પહેલાં આપણે ઇન્સ્પાઇટ કે ડિસ્પાઇટ લખીશું. એના પછી જે પણ સબ્જેક્ટ આપણે પાછળ યુઝ કર્યો હશે, બરાબર, જે તમને જવાબમાં આપેલો જ હશે, બરાબર, અડધો ભાગ તો આપેલો જ હોય ને, એમાં જો આઈ આપ્યો હોય તો એનું પોઝેસિવ પ્રોનાઉન આપણે ખાસ લખવાનું છે. હી આપ્યો હોય તો હીનું લખવાનું, શી આપ્યો હોય તો શીનું લખવાનું. પોઝેસિવ પ્રોનાઉન જેને આપણે માલિકી દર્શક સર્વનામ તરીકે ઓળખીએ છીએ. એના પછી ખાસ યાદ રાખો કે પોઝેસિવ પ્રોનાઉન મૂક્યા પછી તરત જ એડજેક્ટિવ અને એક નાઉન લગાડવામાં આવે છે. અહીંયા વર્બ નથી. શોઈંગ પર્પઝમાં જેમ વાત કરી હતી કે અમુક ક્રિયાપદો જ્યારે જીરંડ સ્વરૂપમાં એટલે કે V1 + INGના સ્વરૂપમાં આવી જાય છે, જ્યારે એમની પાસે સબ્જેક્ટ કર્તા વિભક્તિ સ્વરૂપે રહેતો નથી, ત્યારે એને નાઉન તરીકે તમે લોકો ઉપયોગ કરી શકો છો. એટલે જો અહીંયા આપણે જે સબ્જેક્ટ હતો એનું કર્તા વિભક્તિમાંથી શેમાં કન્વર્ટ કરી નાખ્યું? માલિકી દર્શક સર્વનામમાં. એટલા માટે જે વર્બ વધ્યું હતું તો એ વર્બનો જ ઉપયોગ કરી અને હું એક નાઉન બનાવી દઈશ. અને એ નાઉન જે છે જેને આપણે ટૂંકમાં કહી શકીએ છીએ કે જે પણ તમારું વર્બ હતું એના પાછળ V1 કરી ING લગાવી દેવું, જેથી નાઉન તૈયાર થઈ જશે. બાકી જે ભાગ છે એનો એ જ છે વધારાનું. ઉદાહરણ આપેલું જ છે તમને. ઇન્સ્પાઇટ ઓફ પહેલાં આઈ વાળો ભાગ હતો, એ આ ભાગ તમને આપેલો હશે. આઈનું માલિકી દર્શક સર્વનામ માય થાય. વાક્યરચના પ્રમાણે એડજેક્ટિવ એટલે ફાસ્ટ. પેલું રેન વાળું જ વાક્ય છે. આ વાક્ય છે આઈ રેન ફાસ્ટ, આઈ મિસ્ડ બસ. હી ઇઝ રીચ, હી ઇઝ કાઇન્ડ. આ વાક્ય મારે બનાવવું છે. એ પ્રમાણે આપણે જોઈએ કે ફાસ્ટ. હવે રેનની નાઉન બનાવો શું કરશું આપણે? V1 + ING એટલે રનિંગ. તો જવાબ થયો ઇન્સ્પાઇટ ઓફ માય ફાસ્ટ રનિંગ અથવા તો ડિસ્પાઇટ માય ફાસ્ટ રનિંગ આઈ મિસ્ડ બસ. એનો જવાબ થયો. હવે બીજું વાક્ય પણ લઈ લઈએ. ભાઈ ઇન્સ્પાઇટ ઓફ વાળું હાર્ડ વર્કિંગ વાળું વાક્ય આપણું જે હતું યાદ હોય હતું, તેમાં ઇન્સ્પાઇટ ઓફ એમાં પણ આઈ હતું સબ્જેક્ટ એટલે માલિકી દર્શક મેં માય લીધો. વિશેષણ તરીકે હાર્ડ હતું અને જે વર્ક હતું ક્રિયાપદ એની જગ્યાએ મેં એનું નાઉન બનાવીને શું લીધું? વર્કિંગ. આઈ ફેલ્ડ ઇન એક્ઝામ એક કોમન ભાગ છે. હવે બીજી વાક્યરચના તરફ થોડું આપણે ધ્યાન આપીશું. એની અંદર લખ્યું છે કે ટુ બીના વાક્યો માટે જો જેમાં વર્બ ના હોય
તો એના માટે વાક્યરચના અલગ શા માટે બનાવવી પડી સૌથી પહેલાં? તેના પાછળનું કારણ એ જ છે કે જ્યારે અહીંયા વર્બ ના હોત તો આ નાઉન કેવી રીતે બની શકાય. તો નાઉન બનાવવા માટે વિશેષણનું નાઉન બનાવવાની સિસ્ટમ આપણી પાસે પ્રચલિત છે. જેમ કે અમીર વિશેષણ હોય એનું નાઉન થાય અમીરી. હા, પણ તમને એનો ઇંગ્લિશ વર્ડ આવડતો હોય કે જે રીચનું રીચનેસ કરી શકીએ છીએ. એ રીતે ગરીબ હોય તો એનું પુઅર છે, તો પુઅરનું નાઉન આપણે પોવર્ટી બનાવીને આપણે વાક્ય બનાવી શકીએ છીએ નાઉન મૂકીને. બરાબર છે, એડજેક્ટિવ પ્રમાણે. કેમ કે ટુ બીના વાક્યમાં જો વર્બ નથી તો એડજેક્ટિવનું જ નાઉન બનાવવું પડશે. પણ પોસિબલ છે કે આપણને બધા જ એડજેક્ટિવનું નાઉન ના આવડતું હોય સ્પેલિંગ. તો એના માટે એક શોર્ટ ટ્રીક સમજાવી છે કે જો રીચ એક વિશેષણ છે, જો રીચનેસ એનું નાઉન છે, તો એના જ બરાબર જો બીઈંગ રીચ લખવામાં આવે તો એ પણ નાઉન તરીકે વર્તે છે. તો જે વિશેષણનું તમને નાઉન બનાવતું ના આવડતું હોય એના આગળ બીઈંગ લગાવી દેવાથી એ નાઉન બની જાય છે. તો અહીંયા મેં બીઈંગ પ્લસ એડજેક્ટિવ કરીને એક નાઉન બનાવી દીધું છે, જે દરેકમાં કામ લાગશે. વાક્યરચના ઇન્સ્પાઇટ ઓફ અથવા ડિસ્પાઇટ, તરત જ બીઈંગ પ્લસ એડજેક્ટિવ. પછી તો પાછળનો ભાગ છે સેમ, એનો એ જ રહેશે. આ મારું વાક્ય છે, હી ઇઝ રીચ, હી ઇઝ કાઇન્ડ. રીચનું રીચનેસ કરતાં આવડે છે, તેમ છતાં મારે નથી કરવું. ડાયરેક્ટ લખું તો ઇન્સ્પાઇટ ઓફ વાક્યરચના પ્રમાણે બીઈંગ રીચ. તો બીઈંગ રીચ ઇઝ ઇક્વલ ટુ રીચનેસ. અને પાછળનો ભાગ જે હતો એનો એ રાખીને મેં વાક્ય મારું પૂરું કર્યું છે. કોઈક વાક્ય હોય કે ભાઈ હી ઇઝ ફેટ, હી કેન રન. બરાબર, જાડો છે તેમ છતાં દોડી શકે છે, એ પણ બની શકાય. હી ઇઝ ફેટ વર્બ નથી, ટુ બીના રૂપ પ્રમાણે બનાવો. ટુ બીના રૂપ પ્રમાણે બનાવવા માટે સૌથી પહેલા ઇન્સ્પાઇટ ઓફ બીઈંગ, જાડો છે તો ફેટ, હી કેન રન. તો આ વાક્ય આવી રીતે બની શકે છે. તો આનું પણ આપણે ધ્યાન રાખવાનું છે. તમને આની વાક્યરચના ડિસ્ક્રિપ્શન્સ બધું તમને તમારા લેક્ચર સાથે મોકલવામાં આવશે જ. બરાબર, એનું આપણે ખાસ ધ્યાન રાખીશું. અહીં આપણે હવે આના કેટલાક એમસીક્યુની વિશે વાત કરીશું. તો એમસીક્યુની અંદર જે ટાઈપ 2 પ્રકારના પ્રશ્નો આપણને પૂછાવાના છે એની આપણે જરા વાત કરીએ. તો સૌથી પહેલો એક્ઝામ્પલ આવી રીતે તમને પૂછાયા છે. આપે છે કે આઈ ફેલ્ડ ઇન એક્ઝામ. બરાબર, ઉપર આપેલ છે આઈ ફેલ્ડ ઇન એક્ઝામ. ઉપર આપેલું છે કે આઈ ફેલ્ડ ઇન એક્ઝામ. તો આપણે જ્યારે ઓપ્શન્સ ચેક કરીએ કે એની અંદર શું લખ્યું છે, તો ઓપ્શન્સ તરીકે લખ્યું છે ધો આઈ વર્કડ હાર્ડ, હાર્ડ એઝ આઈ વર્કડ, હાઉએવર હાર્ડ આઈ વર્કડ, અને છે અબોવ ઓલ. આન્સરમાં ડી લખેલું છે. કેમ? તો આપણે પહેલાં વાક્યરચના ચેક કરીશું કે ધો વાક્યની શરૂઆતમાં હોય છે, વર્બ પછી જ વિશેષણ હોય હાર્ડ છે, તો પહેલો ઓપ્શન સાચો છે. એ જ રીતે એઝની વાક્યરચના પણ આપણે ચેક કરીશું કે જેમાં એઝ પહેલા વિશેષણ આવે છે, તો હાર્ડ એઝ બરાબર છે. એ જ રીતે સાથે સાથે ઓપ્શન સીની અંદર હાઉએવરની વાક્યરચના પણ સાચી છે. તો એટલા જ માટે જવાબમાં આપણને આન્સર ડી આપેલું છે. એ તે પેલું ટ્રેનવાળું વાક્ય હતું એની વાક્યરચનાઓ બી ચેક કરી લઈએ. હવે આની અંદર હાઉએવર કેવી કોઈ વાક્યરચના નથી. આની અંદર આપણને આપવામાં આવી છે બટ અને સ્ટીલની વાક્યરચના. વાક્યરચના છે જ નહીં, આપણને ખબર છે કે એ બે વાક્યની વચમાં બટ અને સ્ટીલ લાગે એટલે એ જવાબ છે. એટલે ઓટોમેટિકલી ઓપ્શન બી એન્ડ સી એટલે ડી સાચો છે. આમાં કોઈ વાક્યરચના તમારે જોવાનું નથી. ઘણા વાક્ય તમને એવા મળશે કે જેની અંદર એક જ ઓપ્શન આપ્યો હોય, બીજા અમુક લેંગ્વેજ આઇટમ બીજા ફંક્શનની હોય, તમે તરત જ જોઈને લખી શકો. આના પછી જે આપણું ટાઈપ સી પ્રકારના કમ્પ્લીટ ધ સેન્ટેન્સના કમ્પ્લીટ ધ ડાયલોગના ક્વેશ્ચન આવે છે ફંક્શનના, એની અંદર સેમ આવું હોય છે. 4 ઓપ્શનમાંથી એક જ ઓપ્શન હોય કે જે લેંગ્વેજ આઇટમ રજૂ કરતી હોય.
બરાબર, અને એ જ તમારો જવાબ. એટલે આપણે એ ટોપિક એ જ પ્રમાણે શીખવાનું છે. મતલબ પ્રમાણે એનો મિનિંગ થશે જ, પણ આ એક શોર્ટ ફોર્મ છે, શોર્ટ ટ્રીક છે એની શીખવાની. હવે ત્રીજું એક્ઝામ્પલ જોઈએ, જેમાં લખે છે હી ઇઝ રીચ. તો પહેલાં જોઈ લઈએ કે બટથી વાક્ય ઓકે લાગે છે. બટ હી ઇઝ કાઇન્ડ. વેરી ગુડ. હવે આપણે જોયું એ વાક્યમાં કે વિશેષણ અહીંયા છે, હી ઇઝ રીચમાં છે અને કાઇન્ડમાં પણ છે. મતલબ ટુ બીનું વાક્ય છે, ગમે તે જગ્યાએ લગાવી શકાશે. એટલા માટે આન્સર આવશે આમાં સી, એ અને બી. ત્યારબાદ આગળનું, ખાલી જગ્યા હી ઇઝ વેરી ઓનેસ્ટ. તો પહેલાં જોઈ લઈએ વાક્ય રચના આપણને આપી હોય એવા કેટલા છે. વાક્ય રચના હોય એવા કેટલા છે. તો એક ઇન્સ્પાઇટ ઓફ વાળું એ ઓપ્શન છે, બટ વાળું છે અને બટ આગળ છે. તો જો સેટ કરીએ કે બટ હી ઇઝ પુઅર, હી ઇઝ વેરી, બટ એવું વાક્યની શરૂઆતમાં આવે નહીં, બે વાક્યની વચમાં આવે. એટલે જો અહીંયા આગળની જગ્યાએ છેલ્લે બટ હોત તો સેટ થાય. તો એવું આપણને બી ઓપ્શનમાં આપેલું છે. ઇન્સ્પાઇટ ઓફની વાક્ય રચના છે ટુ બીના વાક્ય પ્રમાણે બનેલી હશે. ટુ બીના વાક્ય પ્રમાણે બનાવવા માટે કાં તો તમે નાઉન પોતે લો, કાં તો બીઈંગ પ્લસ નાઉન લો, બીઈંગ પ્લસ એડજેક્ટિવ લો. એને પુઅરનું નાઉન જાતે બનાવીને આપ્યું છે પોવર્ટી, અથવા તો બીઈંગ પુઅર, બંને એક જ છે. એટલે એ અને બી ઓપ્શન સાચો છે, એટલે જવાબ ડી આવે છે. એ રીતે હવે છઠ્ઠો એક્ઝામ્પલ જોઈશું, અથવા ચલો પાંચમો જોઈશું પહેલાં, કે જેમાં લખ્યું છે આગળ ખાલી જગ્યા અને પછી એવરી વન રિકોગ્નાઇઝ હિમ. તો પહેલાં લખ્યું છે કે ધો માય બ્રધર ઇઝ નો મોર. નો મોર એનું વિશેષણ છે, હયાત નથી. બરાબર. માય બ્રધર ઇઝ નો મોર બટ, એ પણ વાક્ય બરાબર લાગે છે. નો મોર એઝ માય બ્રધર ઇઝ, એઝમાં પહેલાં વિશેષણ આવ્યું છે, બિન હયાતી જેને આપણે કહી શકીએ છીએ. એટલા માટે અબોવ ઓલ એ ઓપ્શન સાચું છે. એ રીતે આપણે જોઈ શકીએ છીએ કે છઠ્ઠો એક્ઝામ્પલ, ખાલી જગ્યા એવરી બોય રિજેક્ટ્સ હર. તો એનું આપણે જોઈએ શું લખે છે. પહેલાં જ લખાય ધો શી ઇઝ બ્યુટીફુલ. ઇઝ શી બ્યુટીફુલ લખ્યું છે, પહેલાં સબ્જેક્ટ આવે. હાઉ એવર શી ઇઝ બ્યુટીફુલ લખ્યું છે, હાઉ એવર પછી તો બ્યુટીફુલ જ આવે. એઝ બ્યુટીફુલ શી ઇઝ એવું લખ્યું છે, પહેલાં એઝ વાળી વાક્યતામાં તો બ્યુટીફુલ પહેલાં આવવું જોઈએ. તો જોઈએ એક જ ઓપ્શન આપણી પાસે વધ્યો છે કે ઇન્સ્પાઇટ ઓફ હર બીઇંગ બ્યુટીફુલ. તો જવાબ આવશે એનો ડી. તો આ રીતે આના મેં કેટલાક એક્ઝામ્પલ બનાવેલા છે કે જે તમને પ્રેક્ટિસ કરવા માટે થોડા કામ લાગશે, જે તમે લોકો તમારા નોટ કે બુકમાં પણ લખશો. તો આ રીતે કમ્પ્લીટ ધ સેન્ટેન્સના એમસીક્યુ તમને પૂછવામાં આવે છે. હવે આપણે વાત કરીશું ડાયલોગ વિશે. ડાયલોગને મારે શોર્ટ ટ્રીકથી કેવી રીતે ઓળખવા, એમાં વાક્ય રચનાઓ જોવાની જરૂર નથી લાગતી મને આ ફંક્શનમાં. હા, વાક્ય રચના વાંચવી તો પડશે જ. કેમ કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સના પ્રશ્નો આપણને પૂછાય. આવા કેટલાક ડાયલોગવાળા પ્રશ્નો, રિસ્પોન્ડ ધ સેન્ટેન્સ, હું તમને અહીંયા બતાવવા જઈ રહ્યો છું કે જે તમે લોકો જોશો. અહીંયા માત્ર લેંગ્વેજ આઇટમ પરથી જ તમે લોકો ઓળખી શકશો. જેમ કે પહેલું વાક્ય લખ્યું છે કશ્યપ સેઝ વોટ વાય આર યુ લેટ અલ્પેશ. તો અલ્પેશમાં ખાલી જગ્યા આપેલી છે. તો પહેલાં તો ચારેય ઓપ્શન હું જોઈશ ને, તો એ ચારેય ઓપ્શનની અંદર મને એક જ ઓપ્શનમાં લેંગ્વેજ આઇટમ દેખાશે. એ લેંગ્વેજ આઇટમ છે બટ. તો જવાબ મારો બી આવશે. એ રીતે હું બીજું વાક્ય જો લઉં, જો હું બીજું વાક્ય લઉં જે તેજસિંહ વાળું છે, એમાં લખ્યું છે વાય હેવ યુ નોટ સીન એની લાઇન ઇન સાસણગીર. તો એમાં પણ લેંગ્વેજ આઇટમ જો હું બધામાં શોધીશ તો હું શોધું તો મને અંદર મળશે ઓપ્શન સીમાં ધો. તો એ જ મારો જવાબ રહેશે સી. એ જ રીતે હું બે ઉદાહરણ બીજા તમને બતાવું.
એમાં લખ્યું છે ફાધર સેડ રાહુલ યોર રિઝલ્ટ ઇઝ પુઅર ડિડન્ટ યુ પ્રિપેર વેલ. તો જેની અંદર આપણને આ ચારમાંથી એક જ એમસીક્યુમાં જવાબ દેખાય છે, જે છે આ ધો. તો ઓપ્શન એ જવાબ આવશે. એ રીતે ટીચર અને બોબી વાળું વાક્ય છે, એમાં લખ્યું છે બોબી યુ આર લેટ યુ શુડ ગેટ અપ અર્લી. તો બોબી શું કહે છે, તે એક જ ઓપ્શનમાં લેંગ્વેજ આઇટમ આપેલી છે ઓપ્શન બીમાં કે હાઉ એવર અર્લી આઈ ગેટ અપ આઈ એમ લેટ. એ રીતે તમને ત્રીજું વાક્ય આપ્યું છે રિયા અને દિયાવાળું, જેમાં લખ્યું છે યોર વેટ હેડ ઇન્ક્રીઝડ ટુ મચ યુ શુડ કંટ્રોલ ઇટ. તેમાં પણ એક જ લેંગ્વેજ આઇટમ દર્શાવી છે. શોધશો તમે તો તમને મળશે અંદર માત્ર એઝ વાળી લેંગ્વેજ આઇટમ દર્શાવી છે, એટલે એનો જવાબ આવશે એ. તો એ જ રીતે આની સાથે હું તમને બીજા કેટલાક એમસીક્યુ મોકલીશ, તો તમને એ વસ્તુ કામ લાગશે. ખ્યાલ આવે છે? તો આજે આપણે જે કંઈ આ ફંક્શન વિશે વાત કરી, એ ફંક્શનમાં સૌથી પહેલાં તમે લોકો શું કરશો? તો યાદ રાખો મિત્રો કે સૌથી પહેલાં તમે લોકો વાક્ય રચનાઓ એક વખત કંઠસ્થ કરશો. વાક્ય રચનાઓને કંઠસ્થ કર્યા બાદ એના આઈડેન્ટિફાઈ કરવા માટેના એટલે પાર્ટ એ પ્રકારના પ્રશ્નો, એટલે કે જેમાં માત્ર ફંક્શનનું નામ લખવાનું છે, એની એટલા માટે લેંગ્વેજ આઇટમ તૈયાર કરશો. લેંગ્વેજ આઇટમ પછી બધી વાક્ય રચનાઓ ફરી જોઈ લેશો. ત્યારબાદ જે પણ એમસીક્યુ મેં કમ્પ્લીટ ધ સેન્ટેન્સના કરાયા એને જોશો, અને ત્યારબાદ હું જે પણ આ ડાયલોગના ક્વેશ્ચન મોકલીશ અથવા તો જે તમને સમજાય છે એને ધ્યાનમાં લઈ અને તમારા ચોપડામાં લખી લેશો. તો તમને એક્સપ્રેસિંગ અથવા તો શોઈંગ પર્પઝની અંદર કોઈ પણ પ્રકારનો તકલીફ કે સમસ્યા ઊભી નહીં રહે. ખાસ યાદ રાખજો, ટુ બીના વાક્યો અને ટેન્સના એ બંને વાક્યોની અંદર ડિફરન્સ શું હોય છે, તો જ તમને આના વિશે વધારે પડતો અને ગહન ખ્યાલ આવશે. બરાબર? ખાસ કરીને આનું આપણે ધ્યાન રાખીશું. તો આજના લેક્ચરની અંદર બસ આટલું જ. બાકી આવતા લેક્ચરની અંદર કરવામાં આવશે. થેન્ક યુ સો મચ એન્ડ ગુડ બાય.